કચ્છમાં નો રોડ નો ટોલ આંદોલનની શરૂઆત થઈ છે। સામખિયાળી ટોલ નાકા પર ચક્કાજામ કરવામાં આવ્યું। ખરાબ રોડ રસ્તાને લઈ ટોલ નાકા ઉપર ચક્કાજામ કરાયો તો ખરાબ રસ્તાને લઈ રજૂઆત બાદ નિરાકરણ ન આવતા હવે લોકો રોષે ભરાયા છે। નિરાકરણ નહીં આવતા વિવિધ ટ્રાન્સપોર્ટમાં રોષ જોવા મળ્યો છે તો દરેક વાહનમાં નો રોડ નો ટોલના સ્ટીકર પણ લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। तो कच्छ में हवे विरोध प्रदर्शन पर उतरी आव्या छे। नो रोड नो टोल नो अत्यारे सूत्रोच्चार साथे विरोध थई रह्यो छे कारण के छेल्ला घणा समयथी रोड रस्ताने लईने मांग करवामां आवी के रस्ता सारा बनाववामां आवे पछी ज टोल उघराववामां आवे परंतु ए रजूआतने कोईए ध्यान न आप्युं। आजे पण रोड रस्ता ज्यां मोटा मोटा खाड़ा पड़ेला छे ए ज रस्ता उपरथी लोकोने पसार थवुं पड़ी रह्युं छे परंतु टोल छे एमां कोई बदलाव करवामां नथी आव्यो। ए ज टोल आजे पण उघराववामां आवी रह्यो छे जेना कारणे ट्रान्सपोर्टरो छे ट्रक वाहन चालको छे ए रोषे भराया छे। एमनुं कहेवुं छे के जो तमे रस्ताओ सारा नहीं आपी सकता तो पछी तमने टोल उघराववानो कोई अधिकार नहीं ने अत्यारे नो टोल नो रोडना जे सूत्रोच्चार साथे विरोध थई रह्यो छे। અને અમારી લડત નો રોડ નો ટોલ ની છે। જ્યાં સુધી રસ્તા સારા નથી ત્યાં સુધી આ લોકોને કોઈ અધિકાર નથી કે ટોલ લઈ શકે। જો તમે રોડ સારા નથી આપી શકતા તો ટોલ લઈ શકતા નથી। અમારી માંગ એ છે કે તમે ટોલ ભલે હજી 50 રૂપિયા વધારે લ્યો પણ અમને ચાલવા માટે રસ્તા સારા આપો કેમ કે રસ્તાના હિસાબે અત્યારે તમે જોશો 10 દિવસ પહેલા એક ખેડોઈ પાસે અકસ્માત થયો ખાડાના હિસાબે કન્ટેનર પલટી મારી ગયું। નો રોડ નો ટોલ અંતર્ગત કચ્છના અલગ અલગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો એક સાથે સામખિયાળી ટોલ મધ્યે આવી પહોંચ્યા છે। પાછળ જોઈ શકાય છે કે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરો વાહન માલિકો તમામ આવી પહોંચ્યા છે। મોટી સંખ્યાની અંદર હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જેટલા વાહનો નીકળી રહ્યા છે તે વાહનોને પણ હાલ સ્થગિત કરી દેવા માટેનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે અને આ હાલ માત્ર તંત્રને ચીમકી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટ સંદેશ ન્યૂઝ સામખિયાળી કચ્છ।